નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 કાંકરેજમાં 32.29% અને ઓગળમાં 30.17% મતદાન નોંધાયું। તેની શરૂઆત છતાં મતદારોમાં ઉત્સાહ યથાવત। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારથી મતદાન પ્રક્રિયા ધીમી ગતિએ શરૂ થઈ હતી। તાજેતરના આંકડા મુજબ કાંકરેજ તાલુકામાં 32.29% અને ઓગળ તાલુકામાં 30.17% મતદાન નોંધાયું છે। લગ્ન સિઝન અને સવારના સમયને કારણે શરૂઆતમાં મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સમય વધતા મતદારોમાં ધીમે ધીમે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણી તંત્ર દ્વારા સાંજ સુધીમાં 60 થી 65% સુધી મતદાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કાંકરેજ તાલુકાના કંબોઈ, આકોલી, ચેકલા અને શિહોરી સહિતના વિસ્તારોમાં મતદારો મળકાભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। દરેક મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા ચાલે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ ગરમીના વધતા પારા વચ્ચે મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે છાંયડા, પીવાનું પાણી તેમજ આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે અને લોકશાહીના પર્વમાં લોકોનો પ્રતિસાદ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કાંકરેજ તાલુકાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં એક જિલ્લા પંચાયત 2023 જ્યારે 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતનું મતદાન યોજાઈ રહ્યું છે। આ મતદાનની અંદર સમગ્ર મતદાર ભાઈઓ ખૂબ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। ઉત્સાહ જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અધ્યક્ષ તરીકે સંપૂર્ણ ભરોસો છે મતદારો પર કે આ મતદારોએ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકસિત ભારત 2047ની જે સંકલ્પના છે એને સાકાર કરવા માટે, આ મત રાષ્ટ્રવાદ માટે, આ મત વિકાસ માટે, આ મત ખેડૂતો માટે, યુવાનોની રોજગારી માટે રીતે આ મત ખૂબ ઉત્સાહભેર મતદાનની અંદર ભાગ લઈ રહ્યા છે। સર્વ મતદારોને હું શુભકામનાઓ પાઠવું છું। જય